સચિવાલયના વિભાગો વિધાનસભા સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ અને તમામ કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. પરિપત્રમાં શું જણાવવામાં આવ્યું છે તે વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સચિવાલય કલ્યાણ સમિતિ દ્વારા દર વર્ષે આંતરવિભાગીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તે મુજબ દરેક નાણાકીય વર્ષ દરમિયાન સચિવાલયના વિભાગોમાં તેમજ ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પરિશિષ્ટ 1માં જણાવેલ ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડીની સાંઘિક રમતો તેમજ બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, તરણ, એથ્લેટિક્સ, ગીત સંગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને દિવ્યાંગો માટેની એથ્લેટિક્સ જેવી વિવિધ આંતરવિભાગીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની પાત્રતા અને સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે, જેમાં સચિવાલય આંતરવિભાગીય રમતગમત સ્પર્ધાઓમાં નીચે દર્શાવેલ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લઈ શકશે. સચિવાલય સંવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ તથા ગુજરાત વિધાનસભા સચિવાલય સંવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ ઉપર સીધી બઢતી કે સ્નાતક બઢતીથી નિમણૂક ધરાવતા ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સચિવાલય સંવર્ગના કર્મચારીઓ કે જેઓ તેમના વિભાગ હેઠળના ખાતાના વડાની કચેરીમાં કે કોઈ પણ બોર્ડ, કોર્પોરેશનમાં કે અન્ય કોઈ સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી કર્મચારી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સચિવાલય સંવર્ગના જે અધિકારીઓ કર્મચારીઓ તેમના મૂળ વિભાગમાંથી મંત્રીમંડળના મહેકમ ઉપર પ્રતિનિયુક્તિના ધોરણે ગયા હશે, તેઓ તેમના મંત્રીશ્રી હસ્તકના વિભાગો પૈકી કોઈ પણ એક પસંદગીના વિભાગમાંથી જે તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સચિવાલય ખાતે ફરજ બજાવતા હોય તેવા અખિલ ભારતીય મુલકી સેવાના અધિકારીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. મંત્રીમંડળના મહેકમ પર સીધી બઢતીથી નિમણૂક પામેલ અધિકારીઓ કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, પરંતુ તેઓ સંબંધિત મંત્રીશ્રીના હસ્તકના વિભાગો પૈકીના કોઈ પણ એક પસંદગીના વિભાગમાંથી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાના સામાન્ય નિયમો નીચે મુજબના રહેશે, જેમાં આંતરવિભાગીય રમતગમત સ્પર્ધામાં યોજાનાર રમત સ્પર્ધાની યાદી આ સાથે પરિશિષ્ટ 1માં સામેલ છે તે અંગેના નિયમો અરજી ભરનાર અધિકારી કર્મચારીઓએ કલ્યાણ શાખામાંથી રમતની શરૂઆત પહેલા જાણી લેવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વ્યક્તિગત ઇવેન્ટ દીઠ ₹100 પ્રવેશ ફી લેવામાં આવશે. આ પ્રવેશ ફી જે તે અધિકારી કર્મચારીએ પોતે અરજી માટે નિયત કરેલ તારીખ સુધીમાં ભરવાની રહેશે. દિવ્યાંગો માટેની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને ફ્રીમાંથી મુક્તિ આપવામાં આવે છે. સાંઘિક સ્પર્ધા માટે વિભાગની ટીમના મેનેજરે પ્રત્યેક ખેલાડી દીઠ મેનેજર સહિત ₹100 લેખે પ્રવેશ ફી સાથે વિભાગના નામની અરજી સાથે નિયત કરેલ તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે. તે ઉપરાંત વિભાગે પસંદગી કરીને ક્રિકેટની ટીમ, કેપ્ટન અને મેનેજર સહિત કુલ 17 સભ્યો, વોલીબોલ ટીમ માટે મેનેજર સહિત કુલ 10 સભ્યો તથા કબડ્ડી ટીમ માટે મેનેજર સહિત કુલ 10 સભ્યોના નામ સંબંધિત રમતના ડ્રો અગાઉ કલ્યાણ શાખાને પહોંચાડવાના રહેશે. સંબંધિત રમતના ડ્રો સમયે ખેલાડી જે વિભાગમાં ફરજ બજાવતા હોય તે વિભાગ તરફથી જ રમી શકશે. દરેક વિભાગ સાંઘિક રમતો જેવી કે ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધા માટે એક જ અરજી ભરી શકશે. નાના વિભાગોમાં પૂરતા પ્રમાણમાં ખેલાડીઓ ના મળવાથી વધુમાં વધુ 4 વિભાગો ભેગા મળીને એક ટીમ બનાવીને સંયુક્ત ટીમ સ્પર્ધામાં ઉતારી શકશે. આ રીતે સંયુક્ત ટીમ બનાવનાર વિભાગોમાંથી કોઈ પણ વિભાગ સંયુક્ત ટીમ ઉપરાંત પોતાની ટીમ સ્પર્ધામાં ઉતારી શકશે નહીં. 100x4 રિલે દોડની સ્પર્ધા માટે એક વિભાગમાંથી એકથી વધુ ટીમ ભાગ લઈ શકશે અને સાંઘિક રમતો અને વ્યક્તિગત રમત અંગેની સ્પર્ધા માટે ખેલાડીઓએ વિભાગના મહેકમ અધિકારીના સહી સિક્કા સાથેની પ્રત્યેક રમતની ઇવેન્ટ દીઠ અરજી ફી ₹100 સાથે પ્રત્યેક રમતની ઇવેન્ટ માટે અલગ અલગ અરજી ઠરાવેલ અરજી ફી આપવાની રહેશે, જે પરત મળવા પાત્ર રહેશે નહીં. તો પ્રત્યેક સ્પર્ધાના ડ્રો અને સીડિંગ જે તે સ્પર્ધાના પ્રવર્તમાન નિયમો અનુસાર રહેશે. અરજી નિયત નમૂનામાં આ સાથેના પરિશિષ્ટ 2-3 મુજબ સામાન્ય વહીવટ વિભાગની કલ્યાણ શાખાને તારીખ 30/6/2026 સુધીમાં પહોંચાડવાની રહેશે.
નિયત સમય મર્યાદા નહીં આવેલ તથા અધૂરી માહિતીવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધામાં ભાગ લેનાર કર્મચારીઓને સ્પર્ધાના દિવસોએ ખાસ કિસ્સામાં ફરજ પર હાજર કરવાના રહેશે, પરંતુ જાહેર રજાના દિવસે જો સ્પર્ધા યોજાશે તો તે માટે વળતર રજા મળવાપાત્ર થશે નહીં. તો કોઈ પણ અધિકારી કર્મચારી વધુમાં વધુ 3 સાંતિક અને 4 વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વ્યક્તિગત સ્પર્ધા ઇવેન્ટ યોજવા માટે ઓછામાં ઓછા 7 ખેલાડીઓ સ્પર્ધકોના પ્રવેશપત્રો આવશ્યક છે, તેમજ સ્પર્ધાના સમયે પણ ઓછામાં ઓછા 5 ખેલાડીઓ સ્પર્ધકો હાજર હશે તો જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સાંધિક સ્પર્ધા યોજવા માટે ઓછામાં ઓછા 5 પ્રવેશપત્રો આવશ્યક છે, તેમજ સ્પર્ધા સમયે ઓછામાં ઓછી 4 ટીમો ભાગ લેશે તો જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. પ્રવેશપત્ર ભર્યા બાદ ખેલાડી સ્પર્ધા સમયે હાજર ના રહે કે સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધી સક્રિય રીતે ભાગ ના લે તેવું સતત 2 વર્ષ માટે બનવા પામે તો તેવા ખેલાડી તે પછીની ભવિષ્યની સ્પર્ધા માટે ગેરલાયક ગણાશે, પરંતુ ખાસ કિસ્સામાં વિશિષ્ટ સંજોગોને ધ્યાને લઈને અધ્યક્ષશ્રી સચિવાલય કલ્યાણ સમિતિ સ્પર્ધામાંથી ગેરહાજર રહેવા માટે છૂટછાટ આપી શકશે. દરેક ડબલ્સ અને મિક્સ ડબલ્સની ઇવેન્ટ માટે પ્રવેશપત્ર આપતી વખતે પાર્ટનરનું નામ અચૂક આપવાનું રહેશે, પરંતુ જે તે રમતના ડ્રોના સમયે ખાસ સંજોગોમાં જેમ કે પાર્ટનરનું નિવૃત્ત થવું કે અવસાન થવું, રાજીનામું આપવું તેવા સંજોગોમાં અન્ય ફી ભરેલ કર્મચારીનું નામ પાર્ટનર તરીકે બદલી શકાશે. ડબલ્સ અને મિક્સ ડબલ્સની ઇવેન્ટના આયોજન સમયે તમામ જોડીના ખેલાડીઓએ અચૂક હાજર રહેવાનું રહેશે. આ સ્પર્ધામાં ઈજા થવા અંગેની કોઈ પણ જવાબદારી સચિવાલય કલ્યાણ સમિતિની રહેશે નહીં. જો અધિકારી કર્મચારી સચિવાલયના વિભાગની બહાર જો પ્રતિનિયુક્તિ ઉપર હોય તો તે અંગેના હુકમની નકલ વિધવાની રહેશે. દરેક સ્પર્ધાના સમય દરમિયાન નિયત ગણવેશની વ્યવસ્થા ખેલાડીએ પોતાની રીતે કરીને હાજર થવાનું રહેશે. સ્પર્ધાના આયોજનના નિયત સમય અને નિયત ડ્રો પ્રમાણે ખેલાડી ટીમે રમવાનું રહેશે, અન્યથા પ્રતિસ્પર્ધી ખેલાડી ટીમને વોકઓવર આપવામાં આવશે. આ અંગે કોઈ પણ પ્રકારનું દબાણ લાવવામાં આવશે તો તે બાબત તેની લાયકાત ગણાશે. કલ્યાણ શાખા દ્વારા સ્પર્ધાનું આયોજન જે સમય દરમિયાન કરવામાં આવે તેમાં સામાન્ય સંજોગોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. આંતર વિભાગીય રમતગમત સ્પર્ધામાં સાંધિક સ્પર્ધાઓ તેમજ વ્યક્તિગત સ્પર્ધાઓ 9 કે તેથી વધુ અરજીઓ આવેલ હોય તેમજ સ્પર્ધા દરમિયાન 7 કે તેથી વધુ ખેલાડી ટીમ હાજર રહેલ હોય તો ઇનામમાં પ્રથમ, તૃતીય અને તૃતીય સ્થાન આપવામાં આવશે, અન્યથા ફક્ત પ્રથમ અને દ્વિતીય એમ 2 સ્થાન જ આપવામાં આવશે. સ્પર્ધા માટેના પ્રવેશપત્રના નમૂના આ સાથે સામેલ છે. આ કાર્યક્રમમાં સચિવાલય કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી જરૂર જણાય ઉચિત ફેરફાર કરી શકશે. દરેક ખેલાડી ખેલદિલીપૂર્વક રમે અને તેની કાર્યદક્ષતામાં વધારો થાય તે હેતુસર તથા કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તેથી દરેક ખેલાડી ખેલદિલીપૂર્વક રમશે તેવી આશા રાખવામાં આવે છે અને સ્પર્ધાઓમાં નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ કર્મચારી અધિકારી દ્વારા અણછાતું વર્તન કરવામાં આવશે કે ગેરશિસ્ત આચરવામાં આવશે તેવા કિસ્સામાં જે તે ખેલાડીને સ્પર્ધા માટે ગેરલાયક ઠરાવી તેની સામે શિસ્ત અને વર્તણૂકના પ્રવર્તમાન નિયમો અનુસાર શિસ્તભંગની કાર્યવાહી માટે સંબંધિત વહીવટી વિભાગને ખાતાને જણાવવામાં આવશે. તો તમામ સ્પર્ધાઓ જે તે રમતના એસોસિએશન ફેડરેશન દ્વારા માન્ય કરાયેલ પ્રવર્તમાન નિયમો અનુસાર યોજવામાં આવશે. તેમજ સ્પર્ધાના નિયમોનું અર્થઘટન તથા આખરી નિર્ણય સચિવાલય કલ્યાણ સમિતિની અધ્યક્ષ શ્રી હસ્તક રહેશે. આંતર વિભાગીય રમતગમત સ્પર્ધામાં યોજાનાર રમત સ્પર્ધાની યાદી પરિશિષ્ટ 1 વ્યક્તિગત સ્પર્ધા માટેના પ્રવેશપત્રનો નમૂનો પરિશિષ્ટ 2 અને સાંધિક સ્પર્ધા માટેના પ્રવેશપત્રનો નમૂનો પરિશિષ્ટ 3 આ સાથે સામેલ છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે સચિવાલયના વિવિધ વિભાગો વિધાનસભા સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ માટે આંતર વિભાગીય રમતગમત સ્પર્ધાઓ 2026-27 જાહેર કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.